નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે આ વિડીયોની અંદર પૌરાણિક વ્યક્તિઓનો પરિચયનો ભાગ આપણે 3 જોઈ રહ્યા છીએ। તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો જોઈએ। તો વશિષ્ઠ વિશે આપણે જોઈએ તો વશિષ્ઠ એ સૂર્યવંશી રાજાઓના કુલગુરુ હતા। ત્યારબાદ જોઈએ આપણે વામન વિશે તો વામન એ વિષ્ણુનો 5મો અવતાર હતો। ત્યારબાદ આપણે વાલ્મીકી વિશે જોઈએ તો વાલ્મીકી એ રામાયણના રચયિતા હતા। ત્યારબાદ વાયુદેવ વિશે તો વાયુદેવ એ હનુમાનના પિતા હતા। ત્યારબાદ આપણે વિચિત્ર વીર્ય વિશે જોઈએ તો વિચિત્ર વીર્ય એ શાંતનુ અને સત્યવતીના પુત્ર હતા। ત્યારબાદ આપણે જોઈએ વિશ્વકર્મા વિશે તો વિશ્વકર્મા એ દેવોના વાસ્તુશિલ્પી હતા। ત્યારબાદ આપણે જોઈએ વિષ્ણુ વિશે તો વિષ્ણુ એ વિશ્વનું રક્ષણ કરનાર દેવતા હતા તથા લક્ષ્મીજીના પતિદેવ હતા। ત્યારબાદ આપણે વ્યાસ વિશે જોઈએ તો વ્યાસ એ મહાભારત અને 18 પુરાણોના રચયિતા છે। તે પરાશ્રયથી સત્યવતીને કુમારિક અવસ્થાની અંદર અવતર્યા હતા અથવા તો તેનો જન્મ થયો હતો। ત્યારબાદ જોઈએ આપણે શર્મિષ્ઠા વિશે તો શર્મિષ્ઠા એ દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી હતી, જે દેવયાની સાથે યયાતિને ત્યાં દાસી તરીકે ગઈ હતી, પરંતુ પાછળથી યયાતિને તેના પર મોહિત થઈ અને તેની સાથે પણ લગ્ન કર્યા હતા। ત્યારબાદ આપણે જોઈએ શુક્રાચાર્ય વિશે તો શુક્રાચાર્ય એ દૈત્યોના ગુરુ હતા, જે સંજીવની વિદ્યા જાણતા હતા। ત્યારબાદ આપણે જોયું સત્યભામા વિશે તો સત્યભામા એ શ્રી કૃષ્ણની 8 પટરાણીઓમાંની એક પટરાણી હતી। ત્યારબાદ આપણે સરસ્વતી વિશે જોઈએ તો સરસ્વતી એ વિદ્યાની દેવી છે। ત્યારબાદ જોઈએ આપણે સહદેવ વિશે તો સહદેવ એ સૌથી નાનો પાંડવ હતો અને જે અશ્વિની કુમાર અને માંદ્રીનો પુત્ર તથા નકુલનો નાનો ભાઈ હતો। ત્યારબાદ આપણે જોઈએ સીતા વિશે તો સીતા એ જનકની માનસ પુત્રી હતી તથા શ્રી રામના ધર્મપત્ની હતા। ત્યારબાદ આપણે જોઈએ તો સુગ્રીવ વિશે જોઈએ તો સુગ્રીવ એ વાનર રાજા હતા તથા તે વાલીના મોટા ભાઈ તથા અંગદના પિતા હતા। ત્યારબાદ આપણે જોઈએ સાંદીપની ઋષિ વિશે તો સાંદીપની એ શ્રી કૃષ્ણ અને સુદામાના ગુરુ હતા। ત્યારબાદ આપણે જોઈએ શકુંતલા વિશે તો શકુંતલા એ વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી હતી તથા તે દુષ્યંતની પત્ની હતી। ત્યારબાદ આપણે જોઈએ શકુની વિશે તો શકુની એ કૌરવોના મામા હતા। ત્યારબાદ આપણે સબરી વિશે જોઈએ તો સબરી એ રામ ભક્ત એક ભીલ મહિલા હતા। ત્યારબાદ આપણે જોઈએ શૈલ્ય વિશે તો શૈલ્ય એ માંદ્રીનો ભાઈ તથા નકુલ અને સહદેવના મામા હતા। ત્યારબાદ આપણે જોઈએ શાંતુનુ વિશે તો શાંતુનુ એ હસ્તિનાપુરના રાજા હતા તથા ગંગાના પતિદેવ અને ભીષ્મના પિતા હતા। ત્યારબાદ આપણે જોઈએ શંકર વિશે તો શંકર એ દેવોના દેવ મહાદેવ, જે માતા પાર્વતીના પતિ હતા તથા ગણેશ અને કાર્તિકેયના પિતા હતા। ત્યારબાદ આપણે હનુમાન વિશે જોઈએ તો હનુમાન એ વાયુ અને અંજનાના પુત્ર હતા તથા તે શ્રી રામ ભક્ત હતા। ત્યારબાદ આપણે જોઈએ હિરણ્યકશિપુ વિશે તો હિરણ્યકશિપુ એ પ્રહલાદના પિતા હતા। તો દોસ્તો આ હતા પૌરાણિક વ્યક્તિઓના પરિચયની આ સિરીઝનો 3જો ભાગ। તો આવી નવી સિરીઝો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। ખૂબ ખૂબ આભાર।